હેલો મિત્રો, એસએસસી ઓનલાઈન કોચિંગ કોર્સમાં આપનું સ્વાગત છે. આપણે આજે વિજ્ઞાનનો પ્રથમ ચેપ્ટરનો બીજો ભાગ લઈને આવ્યા છીએ. પહેલો ભાગ આપણે ચર્ચા કરી હતી. મને આશા છે કે પહેલા ભાગમાં જે પણ આપણે પ્રશ્નોના ચર્ચા કરી હતી એ પ્રશ્નો તમે તૈયાર કરી લીધા હશે. હવે આપણે પ્રથમ ચેપ્ટરનો બીજો ભાગ આજે લઈને આવ્યા છીએ. તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. આપણી પાસે આજે એક પ્રશ્ન છે. વિસ્થાપન પ્રક્રિયા કોને કહે છે? ઉદાહરણ આપો. બરાબર છે. વિસ્થાપન પ્રક્રિયા નામ પરથી જ ખબર પડે. સ્થાપન એટલે કોઈ વસ્તુને સ્થાપિત કરવી. વિસ્થાપન એટલે સ્થાપિત થયેલી વસ્તુને ત્યાંથી બહાર કાઢવી. બરાબર છે, એટલે વિસ્થાપન કહેવાય. તો જોઈએ શું છે. જે રાસાયણિક પ્રક્રિયામાં વધુ ક્રિયાશીલ તત્વ એ ઓછા ક્રિયાશીલ તત્વને તેના સંયોજનમાંથી દૂર કરે છે તેને વિસ્થાપન પ્રક્રિયા કહે છે. બરાબર છે. એટલે જુઓ, ઉદાહરણ જોશો તો ખ્યાલ આવશે. અહીં આપણી પાસે 2AgNO3 છે. બરાબર છે. 2AgNO3 જેને સિલ્વર નાઇટ્રેટ કહે છે. બરાબર છે. Ag એટલે કે સિલ્વર, ચાંદી. સિલ્વર અને નાઇટ્રેટ બંને જોડાયેલા છે. બરાબર છે. તો આની સાથે પ્રક્રિયા કરે છે ઝિંક Zn. બરાબર છે. ઝિંક Zn આની સાથે પ્રક્રિયા કરે છે. ઝિંક Zn જે છે વધારે ક્રિયાશીલ છે કોના કરતા? સિલ્વર કરતા. એટલા માટે શું કરશે કે આ સિલ્વરને ત્યાંથી વિસ્થાપિત કરશે અને એની જગ્યાએ ઝિંક ગોઠવાઈ જશે. તો જુઓ અહીં દેખાય છે ઝિંક. બરાબર છે. NO3 સાથે ગોઠવાયો અને સિલ્વરને ત્યાંથી છૂટો કર્યો. બરાબર છે. તો આવી જે પ્રક્રિયા છે એને આપણે વિસ્થાપન પ્રક્રિયા કહીશું. ફરી એક વખત જોઈ લઈએ. જે રાસાયણિક પ્રક્રિયામાં વધુ ક્રિયાશીલ તત્વ એ ઓછા ક્રિયાશીલ તત્વને તેના સંયોજનમાંથી દૂર કરે છે તેને વિસ્થાપન પ્રક્રિયા કહે છે. પહેલું ઉદાહરણ છે Zn plus 2AgNO3 gives ZnNO3 twice plus 2Ag. બરાબર છે. એવી રીતે બીજો છે Fe plus CuSO4 FeSO4 plus Cu. અહીંયા તમે જોઈ શકો છો કે Cu ને કોણે દૂર કર્યો? Fe એ દૂર કર્યો. બરાબર છે. અહીં દેખાય છે. બરાબર. Cu ની જગ્યાએ કોણ ગોઠવાઈ ગયું? Fe ગોઠવાઈ ગયું. કેમ કે Fe વધારે ક્રિયાશીલ છે. બરાબર છે. અને Cu ને છૂટો પાડ્યો. એવી જ રીતે આગળ જુઓ તો ખબર પડશે Zn plus CuSO4. બરાબર છે. અહીં Zn કોને છૂટો પાડશે? તો Zn જે છે એ Cu ને છૂટો પાડશે અને Cu ની જગ્યાએ ગોઠવાશે. આ જે વસ્તુ છે સેમ ટુ સેમ અહીંયા લખેલી છે. ખાલી Cu ની જગ્યાએ કોણ ગોઠવાઈ ગયું છે? Zn ગોઠવાઈ ગયું છે. બરાબર છે. અને Cu ને છૂટો કરી દીધો. પહેલા અહીં કોણ છૂટો હતું? Zn છૂટો હતું. પણ Zn વધારે ક્રિયાશીલ છે એટલા માટે Cu ને છૂટો કરીને પોતે ત્યાં જોડાઈ જશે. એવી જ રીતે અહીં જુઓ Pb plus CuCl2. તો કોણ છે? PbCl2 દેખાય છે. Cu ની જગ્યાએ કોણ આવી ગયું? Pb આવી ગયું. અને Cu ક્યાં શું થયું? Cu નું Cu છૂટો પડી ગયો. બરાબર છે. આ પ્રશ્ન તમારે 2 અથવા 3 માર્ક્સમાં પૂછાઈ શકે છે. જો તમારે 2 માર્ક્સમાં પૂછાય તો આ વ્યાખ્યા અને 2 ઉદાહરણ તમારે લખવાના થશે. અને જો 3 માર્ક્સમાં પૂછાય તો વ્યાખ્યા સાથે આ 4 ઉદાહરણ આપણે લખવાના છે. બરાબર છે. તો ચલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ શું છે. હવે આપણે વાત કરીશું બીજો પ્રશ્ન જે છે ટૂંક નોંધ લખો સારણ. બરાબર છે. આ પ્રશ્નની અંદર આ પ્રશ્ન 2, 3 અથવા 4 માર્ક્સમાં પણ પૂછાઈ શકે છે. ટૂંક નોંધ લાંબી છે. હજુ મેં અડધી લખી છે, પછી અડધીની ચર્ચા કરીએ. બરાબર છે. પણ પહેલા જોઈ લઈએ કે સારણ એટલે શું. બરાબર છે. તમને કદાચ ખ્યાલ તો હશે જ કે આપણે કોઈ લોખંડને હવામાં ખુલ્લું મૂકીએ અથવા કોઈ ભેજવાળી જગ્યાએ મૂકીએ ત્યારે લોખંડની ઉપર ઝીણા ઝીણા કથ્થાઈ કલરના દાણા, કથ્થાઈ રંગના દાણા દેખાય છે. બરાબર છે. અને ભૂખો બની જાય છે. બરાબર છે. એટલે આપણે એવું કહીએ કે લોખંડને કાટ લાગી ગયું. બરાબર છે. તો આ લોખંડનું જે કાટ છે, કાટ લાગવું એ એક પ્રકારનું ક્ષારણ છે એવું કહેવાય. બરાબર છે. લોખંડને કાટ લાગવું એ ક્ષારણ કહેવાય. વધુ આપણે જોઈએ ટૂંકનોંધની અંદર શું છે. જો અહીં આપ્યું છે આપણને એસિડ અને ભેજની હાજરીમાં ધાતુને કાટ લાગે છે. આ કાટ લાગવાની ક્રિયાને ક્ષારણ કહે છે. બરાબર છે. કોની હાજરીમાં? એસિડ અને ભેજની હાજરીમાં શું થાય છે? ધાતુને કાટ લાગે છે. આ કાટ લાગવાની ક્રિયાને આપણે શું કહીએ છીએ? સારણ કહીએ છીએ. બરાબર છે. દાખલા તરીકે લોખંડને કાટ લાગે, ચાંદી પર લાગતું કાળા રંગનું સ્તર તથા તાંબા પિત્તળના વાસણ ઉપર લીલા રંગનો ક્ષાર બાજે વગેરે સારણના ઉદાહરણ છે. ત્યારબાદ બીજો પોઈન્ટ છે કે સારણને કારણે લોખંડના ઉપરના સ્તર પર લાલાશ પડતા કથ્થાઈ રંગનો પાવડર જમા થાય છે જેને લોખંડનું કટાવવું અથવા ક્ષારણ કહે છે. બરાબર છે. આપણે વાત કરી એ. આ 3 મુદ્દા છે. ચોથો મુદ્દો શું છે
કે ટૂંકમાં જ્યારે ધાતુ પર તેની આસપાસના પદાર્થો જેવા કે ભેજ, એસિડ વગેરેનો હુમલો થાય ત્યારે તેનું ક્ષયન થાય છે. આ પ્રક્રિયાને ક્ષારણ કહે છે. બરાબર, આ પ્રક્રિયાને ક્ષારણ કહે છે. આ 4 મુદ્દા છે. હજુ બીજા મુદ્દા છે, આપણે એ પણ જોઈ લઈએ. આગળ 4 મુદ્દા જોયા, બાકીના 3 મુદ્દા જોઈ લઈએ. શું છે? ક્ષારણને લીધે લોખંડમાંથી બનતી વસ્તુઓ જેવી કે કારના ભાગો, પુલ, લોખંડની રેલિંગ, જહાજ વગેરેને નુકસાન થાય છે. આથી કાટયુક્ત લોખંડને બદલવા વધુ ખર્ચ થાય છે. બરાબર છે, એટલે કાટ જે છે એ આપણને નુકસાન જ કરે છે, કોઈ ફાયદો કરતો નથી. બરાબર છે. હવે જુઓ, લોખંડ ઉપર કાટ લાગતો અટકાવવા માટે તેની ઉપર રંગ કરવામાં આવે છે, અથવા લોખંડ કરતા વધુ સક્રિય ધાતુ ઝીંકનું તેની પર પડ લગાવવામાં આવે છે. બરાબર, અત્યારે તમે કદાચ સાંભળતા હશો કે ગેલ્વેનાઇઝ લોખંડ છે. ગેલ્વેનાઇઝ લોખંડ એટલે શું? લોખંડની ઉપર ઝીંકનું પડ ચડાવવામાં આવે જેથી કરીને એની ઉપર કાટ ના લાગે. બરાબર છે. તો અહીં આપ્યું છે ઝીંકનું પડ ધરાવતા લોખંડને ગેલ્વેનાઇઝ્ડ આયન કહે છે, અને આ પડ લગાવવાની ક્રિયાને ગેલ્વેનાઇઝેશન કહે છે. બરાબર છે. અત્યારે ગેલ્વેનાઇઝ લોખંડ વપરાય છે. કારણ શું? એની પર કાટ લાગતો નથી. તો સારણ જો પૂછાય તમારે, તો તમારે આ 7 મુદ્દા લખવાના છે. જેટલા માર્ક્સમાં પૂછાય એ પ્રમાણે તમારે લેન્થ રાખવાની છે. 2 માર્ક્સમાં પૂછાય તે પ્રમાણે, 3 માર્ક્સમાં પૂછાય તે પ્રમાણે, અને 4 માર્ક્સમાં પૂછાય તો 7 મુદ્દા તમારે લખવા પડે. બરાબર છે. હવે આપણે નેક્સ્ટ પ્રશ્ન જોઈશું. હવે આપણે વાત કરીશું ટૂંકનો જ લખો ખોરાપણું. બરાબર છે. આ પ્રશ્નની આની અંદર છે તૈલી અથવા ચરબીજન્ય ખોરાકને ખુલ્લી હવામાં રાખતા તેનું ઓક્સિડેશન થવાથી તે ખોરો પડે છે. બરાબર છે. આપણે ઘરમાં આવું સાંભળતું હોઈશું કે ખોરું થઈ ગયું છે, કોઈ વસ્તુ ખોરી થઈ ગઈ છે. બરાબર છે. કોઈ વસ્તુ ખોરી ક્યારે થઈ જાય? તો જ્યારે હવામાં ખુલ્લી રહે, હવા સાથેના ઓક્સિજન સાથે સંયોજાઈને એનું ઓક્સિડેશન થાય. બરાબર છે. તો આ ખોરાક ખોરો પડી જાય. બરાબર છે. તો અહીંયા એ જ લખ્યું છે તૈલી અથવા ચરબીજન્ય ખોરાકને ખુલ્લી હવામાં રાખતા તેનું ઓક્સિડેશન થવાથી તે ખોરો પડે છે, જેથી તેનો સ્વાદ અને ગંધ બદલાય છે. બરાબર છે. ખોરી વસ્તુ આપણે ખાઈએ એટલે ખ્યાલ આવી જ જાય. આ ક્રિયાને ખોરાપણું કહે છે. સામાન્ય રીતે તૈલી અને ચરબીયુક્ત ખોરાકમાં થતું ખોરાપણું અટકાવવા માટે તેમાં ઓક્સિડેશન પ્રક્રિયાનો પ્રતિકાર કરે તેવા પદાર્થો ઉમેરવામાં આવે છે. બરાબર, એવા પદાર્થો ઉમેરી દેવામાં આવે કે જેથી એનું ઓક્સિડેશન ના થાય, એટલે એ પદાર્થ, એ વસ્તુ ખોરાક ખોરી પડે નહીં. બરાબર છે. જેને એન્ટીઓક્સિડન્ટ પદાર્થો કહે છે. બરાબર, એન્ટીઓક્સિડન્ટ એટલે ઓક્સિડેશનને અટકાવતા પદાર્થો. તદુપરાંત ખોરાકને હવાચુસ્ત બંધ પાત્રમાં રાખવાથી તેનું ઓક્સિડેશન ધીમું થવાથી ખોરાકનું ખોરાપણું અટકે છે. બરાબર છે. તમે જુઓ, અત્યારે તમારે વેફર્સ અને બીજા જે તૈયાર પેકેટ મળે છે. બરાબર છે. એને કેવા રાખવામાં આવે છે? એને નાઇટ્રોજન ભરવામાં આવે છે. નાઇટ્રોજન કેમ ભરવામાં આવે છે? કે નાઇટ્રોજનથી ખોરાકનું ઓક્સિડેશન થતું નથી. બરાબર છે. તમે પેકેટ જોશો તો ફૂલેલા જ હશે. બરાબર છે. એમાં હવા ભરેલી એવું લાગે છે, પણ એ ખરેખર શું હોય છે? નાઇટ્રોજન હોય છે. અહીં આપ્યું છે જુઓ. બટાકાની ચિપ્સ, કાતરી બનાવવા વાળા ચિપ્સનું ઓક્સિડેશન થતું અટકાવવા માટે બેગમાં નાઇટ્રોજન જેવા નિષ્ક્રિય વાયુ ભરે છે. બરાબર છે. તો હવા નથી હોતી, એ ખરેખર શું હોય છે? નાઇટ્રોજન વાયુ હોય છે. બરાબર છે. જેના કારણે શું થાય કે અંદર રહેલી જે વસ્તુ છે એ ખોરી ના બને. બરાબર છે. તો આ જે પ્રશ્ન છે એ પણ ખૂબ જ મહત્વનો છે અને પૂછાઈ શકે એવો છે. તો આને પણ તૈયારી તમારે કરી દેવાની. 3 માર્ક્સમાં પૂછાવાની શક્યતા ખરી. બરાબર છે. હવે આપણે નેક્સ્ટ પ્રશ્ન જોઈ લઈએ. એક આ પ્રશ્ન છે જે 1, 2, 3 અને 4 ગમે તે માર્ક્સમાં પૂછાઈ શકે છે. બરાબર, ઓબ્જેક્ટિવમાં પણ પૂછાઈ શકે છે, 2 માર્ક્સમાં પૂછાય, 3 માર્ક્સમાં કે 4 માર્ક્સમાં પણ પૂછાઈ શકે છે. બરાબર છે. આની અંદર શું આપ્યું છે? નીચેના રાસાયણિક સમીકરણોને સમતોલિત કરો. હવે તમારે શું કરવાનું છે કે બંને સાઈડ જોવાનું છે, કોની સંખ્યા કેટલી છે. બરાબર છે. તો અહીં જુઓ, અહીં H કેટલા છે? પહેલી વસ્તુ તો ખાસ યાદ રાખો કે જે આગળ સંખ્યા લખેલી હોય, બરાબર છે, એ શું બતાવે છે કે આખો અણુ એટલી વખત છે. દાખલા તરીકે અહીં 3 લખેલું હોય, એનું મતલબ શું થયું કે આખો અણુ કેટલી વખત છે? 3 વખત છે. આ H 3 વખત, N 3 વખત, O3 3 વખત, એટલે O 9 વખત થાય. બરાબર છે. આખો અણુ 3 વખત છે એવું બતાવે છે. અને જે સાઈડમાં સંખ્યા લખેલી હોય છે એ શું બતાવે છે કે ખાલી O જે છે એ 3 વખત છે. બરાબર છે. અહીં તમને આપ્યું છે જુઓ, OH ટ્વાઇસ. એનો મતલબ શું થયું કે આ OH જે છે એ 2 વખત છે. બરાબર, આ CA નહીં.
Ca નહીં, બરાબર છે. તમે જોઈ શકો છો અહીં H કેટલી વખત છે? અહીં H ફક્ત એક જ વખત છે, બરાબર છે. અહીં H કેટલી વખત છે? બે વખત છે, બરાબર છે. H એક વખત, H આ બાજુ બે વખત. બીજું H ક્યાં છે? અહીંયા છે. કેટલી વખત છે? બે વખત. એટલે આ બાજુ H કેટલી વખત છે? ત્રણ વખત છે. અને પેલી બાજુ H કેટલી વખત છે? બે વખત જ છે. આપણે બંનેને સમતોલ કરવાના છે, એટલે કે સરખા કરવાના છે. તો કઈ રીતે કરીશું? તો જુઓ, આ બાજુ ત્રણ છે, પેલી બાજુ બે છે. તમે કોઈ ઘટાડી નહીં શકતા, પણ વધારી શકો ખરા, બરાબર છે. કોઈને પણ વધારી શકાય. તો આપણે એક કામ કરીએ, આ જે છે આખે આખા અણુને આપણે બે વખત લઈ લઈએ, બરાબર છે. તો શું થશે જુઓ, આ બાજુ કેટલા થયા? બે વખત H થયો, અને આ બે વખત એટલે ચાર વખત H થયો. આ બાજુ કેટલી વખત છે? તો આ બાજુ ફક્ત બે વખત જ છે. તો આપણે શું કરીએ, આની આગળ પણ આપણે બે કરી દઈએ. તો શું થઈ જશે જુઓ, 2H2O, બે H2, બરાબર છે. H2 બે વખત એટલે H ચાર વખત થઈ ગયો. અહીં બે વખત H, અહીં બે વખત H એટલે ચાર વખત. તો બંને બાજુ H તો સરખા થઈ ગયા. બાકી બીજાનું જોઈ લઈએ. શું છે જુઓ, O કેટલી વખત છે? તો O ત્રણ વખત છે. ને આવો ત્રણ વખત બે વખત છે, એટલે કે O3 બે વખત છે. એટલે 3 ને 3 6 વખત. ઓક્સિજન અહીંયા છે, બે વખત અહીંયા છે, એટલે 8 વખત થયું. આ બાજુ જુઓ કેટલી વખત છે? તો આ 3 દુ 6 વખત અહીંયા છે, અને બે વખત અહીંયા, એટલે 8. ઓક્સિજનનું તો સીધે સીધું સેટ થઈ ગયું, બરાબર છે. ઓક્સિજનનું પતી ગયું, હાઇડ્રોજનનું પતી ગયું. હવે જુઓ નાઇટ્રોજન, તો શું છે? 2N, બે વખત N આવે છે. તો અહીં કેટલી વખત આવે છે? તો NO3 બે વખત, એટલે કે N પણ કેટલી વખત છે? બે વખત છે. તો N નું પણ પ્રોબ્લેમ નથી. બાકી કોણ રહે છે? Ca. તો Ca એક વખત છે. અહીંયા પણ Ca કેટલી વખત છે? એક વખત છે, બરાબર છે. તો બધા પરમાણુઓ સામસામે કેવા થઈ ગયા? સમાન થઈ ગયા. તો આ સમીકરણ સંતુલિત થઈ ગયું, બરાબર છે. એવી જ રીતે બીજું જોઈએ. ચલો અહીં જુઓ શું છે, NaOH પ્લસ H2SO4, Na2SO4 વત્તા H2O, બરાબર છે. આને આપણે બેલેન્સ કરવાનું છે. બેલેન્સ કરવા માટે થોડુંક મગજ ચલાવવાનું છે. પહેલા હાઇડ્રોજનની જ વાત કરીએ, અથવા ઓક્સિજનની વાત કરી લઈએ, કોઈ પણ એક વસ્તુની વાત કરીએ, બરાબર છે. ઓક્સિજન અહીં કેટલી વખત છે? એક વખત. અહીં ચાર વખત, 1 ને 4 5 વખત છે. અહીંયા પણ સેમ ટુ સેમ 5 વખત છે, બરાબર છે. હવે ઓક્સિજનને આ બાજુ કંઈક બી આગુ પાછું કરીશું તો આ બાજુ પણ કરવું જ પડશે, બરાબર છે. તો જ બંનેનો સમતોલ થશે. જો અહીં ઓક્સિજન એક વખત છે, અને અહીંયા પણ એક વખત છે. તો આપણે આ બે ને જ હલાવીએ તો ઓક્સિજન પણ સાથે સાથે સેટ થઈ જ જાય, બરાબર છે. તો જુઓ, આપણે એક કામ કરીએ, હાઇડ્રોજન કેટલા છે? તો હાઇડ્રોજન 1 ને 2 3. આ બાજુ હાઇડ્રોજન કેટલા છે? બે છે, બરાબર છે. તો આ બેને સમતોલ કરવા માટેનું કંઈ ટ્રાય કરીએ, બરાબર છે. તો 3 છે, પેલી બાજુ 2 છે. તો આપણે આને એવું કરીએ કે આને બે વખત લઈ લઈએ. તો આ હાઇડ્રોજન કેટલી વખત થઈ ગયું? બે વખત થઈ ગયું. અને આ બે ચાર વખત થઈ ગયું. અને આ બાજુ કેટલી વખત છે? ફક્ત બે વખત. તો આને પણ બે વડે ગુણ નાખીએ તો શું થશે? ચાર ચાર વખત થઈ ગયું. હવે ઓક્સિજન ની વાત કરો તો ઓક્સિજન અહીં કેટલા થઈ ગયા? બે અને ચાર 6. આ બાજુ 4 અને 2 6, બરાબર છે. Na ની વાત કરો તો અહીં Na કેટલી વખત છે? બે વખત છે. અહીંયા પણ Na બે વખત છે. Na નું પ્રોબ્લેમ નથી, બરાબર છે. S ની વાત કરો તો અહીં S એક વખત છે. અહીંયા પણ S કેટલી વખત છે? એક વખત છે. તો આ સમીકરણ જે છે એ શું થઈ ગયું? સમતોલ થઈ ગયું, બરાબર છે. તો આપણે પહેલા HO એવું જ પકડવાનું, બરાબર છે. તો ઓટોમેટિકલી સેટ થઈ જ જશે. ચલો આગળ જોઈએ. ચલો ત્રીજું જોઈએ. ત્રીજામાં શું છે? NaCl AgNO3, AgCl NaNO3. આપણે જોઈ લઈએ કયા કયા પરમાણુ આગા પાછા છે. તો પહેલા જુઓ, Na કેટલી વખત છે? એક વખત, બરાબર. આટલામાં Na એક જ વખત છે, બરાબર. તો આ બાજુ Na કેટલી વખત છે? આ બાજુ પણ એક વખત જ છે, એટલે Na તો સમતોલ જ છે. ત્યારબાદ વાત કરીએ Cl, તો Cl આ બાજુ કેટલી વખત છે? અહીંયા એક જ વખત છે, એ પણ સમતોલ જ છે. Ag, તો આ બાજુ Ag એક વખત છે, એ પણ સમતોલ છે. NO3, આ બાજુ પણ NO3, એ પણ કેવું છે? સમતોલ જ છે. તો આ સમીકરણ ઓલરેડી સમતોલિત જ છે, એને સમતોલિત કરવાની જરૂર નથી. ત્યારબાદ આ બાજુ આવો, શું છે જુઓ, BaCl2 H2SO4 BaSO4 HCl, બરાબર છે. અહીં H કેટલી વખત છે? બે વખત. કેમ? H2, બરાબર છે. આ બાજુ H કેટલી વખત છે? એક વખત. તો પહેલા H ને સેટ કરીએ, 2HCl, બરાબર છે. હવે જુઓ, H નું પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયું. Ba ની વાત કરીએ તો Ba એક વખત છે, Ba એક વખત છે.
એસ એક વખત છે, એસ એક વખત છે, ઓ 4 વખત છે, ઓ 4 વખત છે. આ બધાનો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. સીએલ 2 વખત છે, અહીંયા પણ સીએલ કેટલી વખત છે? 2 વખત છે. એટલે આ સમીકરણ કેવું થઈ ગયું? સમતોલ થઈ ગયું. બરાબર છે. તો આ રીતે તમારે સમીકરણોને સમતોલ કરવાનું પૂછાઈ શકે છે. બરાબર છે. હવે પહેલા ચેપ્ટરની અંદર આટલા પ્રશ્નો જે હતા બરાબર છે એ મને લાગતા હતા કે ખાસ પહેલા તમારે કરવા જોઈએ. આટલા પ્રશ્નો તમારે પહેલા સૌથી પહેલા કરી લેવાના. ત્યારબાદ બીજું જે પણ કરવું હોય એ કરવાનું અને બીજું પણ કરવાનું જ છે તમારે. પણ સૌથી પહેલા આ પ્રશ્નો જેટલા મેં બે વિડીયોમાં બધાને નાખ્યા છે એ ખાસ કરી લેવાનું. બરાબર છે. ત્યારબાદ તમારે જે બીજી મહેનત કરવી એ કરવાની. ઓબ્જેક્ટિવમાં ખાસ મહેનત કરજો. 24 માર્ક્સના ઓબ્જેક્ટિવ છે. બરાબર છે. એટલે મહેનત કરજો. અમુક તો મોટા પ્રશ્ન તમે તૈયાર કરશો એટલે એમાં ઓબ્જેક્ટિવ સેટ થઈ જ જશે. બરાબર છે. થોડુંક ધ્યાનપૂર્વક બુદ્ધિપૂર્વક કામ કરવાનું છે આપણે અને સારા માર્ક્સ લાવવાના છે. બરાબર. તો હવે વધુ આવતા વિડીયોમાં આપણે જોઈશું.